નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, દેશભરની મહિલાઓ માટે મોદી સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના જાહેર કરવામાં આવી રહી છે. આંગણવાડી બહેનો જે પગાર વધારાની ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા છે, તેના બદલે હવે એક નવી યોજના જાહેર થઈ છે, જેમાં મહિલાઓને હજારો રૂપિયાનો ફાયદો થશે. આંગણવાડી સિવાય મહિલાઓને ઘરે બેઠા જ હજારો રૂપિયા પણ મળશે. મોદી સરકારની આ નવી યોજના વિશે વિગતવાર જાણીએ. આ યોજના ક્યારથી શરૂ થશે, આ યોજનાનું નામ શું છે અને આ યોજના થકી કેટલા પૈસા મળવાપાત્ર રહેશે. તો ભારત સરકાર દ્વારા દેશના મહિલા નાગરિકો માટે, મહિલા ઉમેદવારો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. અલગ અલગ વર્ગોના લોકો માટે સરકારની અલગ અલગ યોજનાઓ હોય છે. સરકાર મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે પણ ઘણા પ્રયાસ કરતી રહે છે. મહિલાઓના હિત માટે પણ સરકારની ઘણી યોજનાઓ હોય છે. હાલ જ મહિલાઓ માટે સરકાર તરફથી એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનું નામ છે બીમા સખી યોજના. તેના હેઠળ ગ્રામીણ વિસ્તારની મહિલાઓને લાભ આપવામાં આવશે. આ યોજના શું છે અને કેવી રીતે મહિલાઓને તેમાંથી ફાયદો મળશે? તો શું છે બીમા સખી યોજના? તો આ યોજના નામ બીમા સખી યોજના છે. એટલે કે આમાં મહિલાઓને વીમા સંબંધિત કામ માટે સક્ષમ બનાવવામાં આવશે. આ યોજના દ્વારા મહિલાઓને ભારતીય જીવન વીમા નિગમની બીમા સખી તરીકે નિયુક્ત કરવામાં આવશે. એટલે કે તેમને LICના એજન્ટ બનાવવામાં આવશે. આ યોજનામાં જોડાયા બાદ મહિલાઓ લોકોને વીમો કરાવી શકશે. સરકારની આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓને ઘણો ફાયદો થશે. ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે નોકરી અને રોજગારીની તકો સામાન્ય રીતે ઘણી ઓછી હોય છે. આવી સ્થિતિમાં સરકારની આ યોજના આ મહિલાઓને આત્મનિર્ભર બનવાની તક આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 ડિસેમ્બરે હરિયાણાના પાણીપતથી આ યોજનાની શરૂઆત કરશે. એટલે કે કાલથી આ યોજનાની શરૂઆત કરવામાં આવશે. બીમા સખી યોજના હેઠળ મહિલાઓને 7,000થી 21,000 રૂપિયા સુધી દર મહિને આપવામાં આવશે. યોજનાની શરૂઆતમાં મહિલાઓને દર મહિને 7,000 રૂપિયા આપવામાં આવશે. બીજા વર્ષે આ રકમ 1,000 રૂપિયા ઓછી કરીને 6,000 રૂપિયા કરવામાં આવશે. ત્રીજા વર્ષે 5,000 રૂપિયા દર મહિને આપવામાં આવશે. સાથે જ મહિલાઓને 21,000 રૂપિયાનું અલગ યોગદાન પણ આપવામાં આવશે. જે મહિલાઓ પોતાના વીમાનો લક્ષ્યાંક પૂરો કરશે તેઓને અલગ કમિશન પણ આપવામાં આવશે. તો આટલી મહિલાઓને રોજગાર મળી શકે છે. સરકાર દ્વારા શરૂ કરાયેલ બીમા સખી યોજનાના પ્રથમ તબક્કામાં 35,000 મહિલાઓને બીમા એજન્ટ તરીકે રોજગાર આપવામાં આવશે. પાછળથી 50,000 મહિલાઓને યોજનામાં લાભ આપવામાં આવશે. યોજનામાં નોંધણી માટે મહિલાઓની ઉંમર 18થી 50 વર્ષ સુધીની હોવી જરૂરી છે. સાથે 10મી કક્ષા સુધીની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત પણ જરૂરી રહેશે. ધન્યવાદ.